નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વેબ સંકુલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે મેન્સ મેનિયા સિરીઝની અંદર ગુપ્ત શાસન વ્યવસ્થાને ભણવાના છીએ। ઘણા બધા છોકરાઓનો એ સવાલ હતો કે સર મૌર્ય પ્રશાસન ઉપર તો થોડી ઘણી વસ્તુ ખ્યાલ છે, પરંતુ ગુપ્ત પ્રશાસન ઉપર થોડોક એકાદો મેન્સનો આખો આઈડિયા જનરેટ થઈ જાય તો એ વધારે સારું હતું। એટલા માટે આજનો જે આપણો ટોપિક છે એ ગુપ્ત શાસન વ્યવસ્થાને રિલેટેડ છે। મોટી વાત જોશું જે આપણા મેન્સને કા રિલેટેડ હશે, ધ્યાન રાખજો। અને આજના આ પીવાયક્યુ સિરીઝની અંદર એપિસોડ નંબર 67 સુધી પહોંચી ગયા છીએ। યાદ કરજો, મેં પહેલાંથી કીધેલું છે કે આ સિરીઝ સૌથી લાંબામાં લાંબી ચાલેલી સિરીઝ છે। આની અંદર મેક્સિમમ ખાલી એક સિરીઝની અંદર અથવા તો એક એપિસોડની અંદર તમે ખાલી એ ગણો કે ખાલી એક સવાલ તમને અહીંયાથી કરવામાં આવશે, છતાં પણ તમે લોકો 67 મેન્સના ક્વેશ્ચનને ઓલરેડી ભણી ચૂકેલા છો। એવું તો નહીં હોય કે દરેક ટીચર ખાલી ને ખાલી એક જ આની અંદર ક્વેશ્ચન કરાવતા હશે। કોઈક ટીચર 2 ક્વેશ્ચનને સોલ્યુશન કરતું હશે, કોઈક 3નું જે છે કરતું હશે, ઠીક છે। તો તમે લોકો ઓલમોસ્ટ 75+ કરતાં પણ ક્વેશ્ચન વધી ગયા છો આ સિરીઝની અંદર, તો આ બહુ સારી વાત છે। ચલો આગળ જે છે શરૂ કરીએ આજનું આપણું સેશન, જે ગુપ્ત શાસન વ્યવસ્થા અંતર્ગત છે। આખો સુવર્ણકાળ છે, તો સુવર્ણકાળની અંદર ઘણી બધી વ્યવસ્થામાં એક વ્યવસ્થા આ પણ છે। લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં એક ખાસ સૂચના, નજીકના સમયમાં આપણે એસીએફની મેન્સ આવ્યાની છે। તમને લોકોને ખ્યાલ છે જીપીએસસી પ્રિલિમ્સ 1-2નું રિઝલ્ટ આવી ગયું છે, કટ ઓફ 184 છે। આની ઉપર આપણે કોઈ ડિસ્કશન નહીં કરશું, કેમ તો કે પાછું મેન્સવાળો આપણો જે પાર્ટ છે એ ઊભો રહી જશે, એટલે એનું ડિસ્કશન એક અલગ ઓલાની અંદર કરશું, ઠીક છે। પણ હા, મેન્સ તમારી સામે છે એસીએફની, જોઈ લો ખાલી 3 મંથની અંદર લગભગ 1500 આસપાસ તમને આ કોર્સ પડી જાય છે, ઠીક છે। કોર્સની એકચ્યુઅલ પ્રાઇસ તમને લોકોને ખ્યાલ છે કે 6000 છે, ધ્યાન રાખજો। એકદમ સરળ અને સાદી ભાષામાં, એવી ભાષા જે તમને સમજાઈ જાય, વિદ્યાર્થીઓને સમજાઈ જાય, એવી આખી ભાષાની અંદર આ આખો કોર્સ ડિઝાઇન કરેલો છે, ઠીક છે। જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન અવેલેબલ છે, તમે એને ડાઉનલોડ કરીને પરચેસ કરી શકો છો, ઠીક છે। ક્વેશ્ચનને જોઈએ, કે છે કે ગુપ્ત શાસનની વ્યવસ્થા જણાવી તેની વિશેષતાઓનું વર્ણન કરો। અર્થાત શાસન પણ સમજાવવાનું કહે છે અને તેની વિશેષતા પણ સમજાવવાનું કહે છે। તો જ્યારે આપણે ગુપ્ત શાસનને ભણવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ ખ્યાલ હોવો જોઈએ, ઇતિહાસની અંદર સૌથી પહેલી બાબત એ હોય છે હંમેશા જ્યારે કોઈ પણ રાજવંશ કે કોઈ પણ ટાઈમ પીરિયડની શરૂઆત કરવાની વાત કરવા આવે, કોઈ પણ ટાઈમ પીરિયડ હોય, જેમ કે ગુપ્ત કાળની આપણે વાત કરીએ છીએ, તો ગુપ્ત પહેલાના જે પણ કોઈ બાબત અથવા તો સમયગાળો છે ને, એની અસર આપણને ગુપ્ત પ્રશાસનની અંદર જોવા મળશે। જેમ કે ગુપ્ત શાસનની આપણે અથવા તો ગુપ્ત કાળની વાત કરીએ તો આપણે ખ્યાલ છે કે મૌર્યોત્તર કાળની એવી ઘણી બધી બાબતો હશે જેની અસર ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ગુપ્ત વંશ પર પડતી હશે। સમજો આ અવસ્થાને સરખી રીતના। ગુપ્ત વંશ બાદ અથવા તો ગુપ્ત કાળ બાદ આપણે જે કાળ ભણીએ છીએ એને આપણે ગુપ્તોત્તર કાળ કહીએ છીએ। આ ગુપ્તોત્તર કાળની અંદર આપણે નાના રાજ્યો અથવા તો સામ્રાજ્યોનો ઉદ્ભવ જોઈએ છીએ, જેની અંદર ઉત્તરથી લઈને લગભગ મધ્ય ભાગની અંદર તો આખું ભારત કટાછટા ભાગની અંદર વિભાજિત હોય છે। જેમ કે એક બાજુ હર્ષવર્ધનનો જન્મ થાય છે, એક બાજુ ચાલુક્યનો જે છે જન્મ થાય છે, એક બાજુ સોલંકી હોય છે, એક બાજુ માલવાની અંદર દેવગુપ્ત હોય છે, ત્યારબાદ એક જે છે એ કન્નૌજ હોય છે, ઠીક છે। ત્યારબાદ તો કે બંગાળની અંદર શશાંક હોય છે, એક કામરૂપની અંદર હર્ષવર્ધનનો ભાઈબંધ હોય છે અથવા તો મિત્ર હોય છે। હું એમ કહેવા માંગુ છું તમને લોકોને કે ગુપ્તોત્તર કાળની આ જે નાની જે વિશેષતાઓ છે ને, આ વિશેષતાનો જન્મ ગુપ્ત કાળની અંદર થયો છે। અર્થાત ગુપ્ત કાળની અંદર એક નવું તત્વ જોવા મળ્યું, એને કહેવામાં આવે છે સામંતવાદ। આ જેટલા પણ સામ્રાજ્ય તમે જોઈ રહ્યા છો મેપની અંદર, આ દરેક સામંતો હતા એક સમયે। કોના સામંત હતા? તો કે ગુપ્તોના સામંત હતા। એવું તો શું થયું ગુપ્ત સામ્રાજ્યની અંદર કે ગુપ્ત સામ્રાજ્યના અંત બાદ આવા નાના રાજ્યોનો જન્મ થયો, તો એ આ સામંત હતા।
સામંત એવા લોકો હતા જે પોતાની સેના પણ રાખતા હતા અને પોતે પ્રશાસન પણ ચલાવતા હતા. એક નાનો એવું એક્ઝામ્પલ આપીએ પછી આખું ગુપ્ત સામ્રાજ્ય સ્ટાર્ટ કરીએ. તમે એ સવાલ કદાચ પૂછી લે તો આપણને લગતા આવડો જોશે. આ લેક્ચરની અંદર, આ સેશનની અંદર હું તમને એ પણ શીખવાડીશ કે મૌર્યકાળ અને ગુપ્તકાળ અર્થાત મૌર્ય પ્રશાસન અને ગુપ્ત પ્રશાસન આ બંનેની અંદર ડિફરન્સ શું છે એ અત્યારે જે છે ભણતા જશું. હું તમને ખાલી પોઈન્ટ સાઈડની અંદર જે છે કહેતો જઈશ. ઠીક છે, તમે તમારી રીતે જે છે લખતા જજો. એવું તો શું હતું મૌર્યકાળની અંદર, જે ગુપ્તકાળ આવતા આવતા આટલું બધું પરિવર્તન આપણને જોવા મળે છે. એક નાનો એવો તફાવત આપું છું, એ તફાવતને સમજજો. જ્યારે આપણે મૌર્ય શાસનને ભણીએ છીએ તો એની અંદર જસ્ટિન અને પ્લુટાર્કનું એક સેન્ટેન્સ ભણીએ છીએ. સેન્ટેન્સમાં એવું લખેલું છે કે ચંદ્રગુપ્ત ને 6 लाख की सेना लेकर पूरे भारत को रौंद डाला. આનો અર્થ એવો થશે કે ચંદ્રગુપ્ત મૌર્ય પાસે જાજી નહીં પણ 6 લાખની સેના તો હશે. ભલે અતિશયોક્તિ હતી, પણ આનો નિષ્કર્ષ તો એવી રીતના આપણે કાઢી શકશું કે હા, ચંદ્રગુપ્ત પાસે એક વિશાળ સેના હતી. તો પહેલો સવાલ એ થાય છે કે આ સેનાને વેતન કઈ રીતે આપવામાં આવતું હતું? તો તરત આપણને જવાબ મળશે મૌર્યકાળની અંદરથી કે આ સેનાને નકદ વેતન આપવામાં આવતું હતું. આ પહેલી વસ્તુ. પણ જ્યારે આપણે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યને જોઈએ છીએ અથવા તો યુદ્ધનો બાદશાહ સમુદ્રગુપ્તને જોઈએ છીએ, ત્યારે એવું ક્યાંય નથી લખેલું હતું કે સમુદ્રગુપ્તને અવળી મોટી સેના હોય છે. નહીં, પ્રયાગ પ્રશસ્તિની અંદર હરીશેણે એકવાર પણ નથી કીધેલું કે સમુદ્રગુપ્તની સેના કેટલી છે. ભલે જસ્ટિન અને પ્લુટાર્ક કદાચ ખોટું બોલતા હોય, પણ એટલીસ્ટ એણે એક આંકડો તો આપ્યો કે ભાઈ 6 લાખની સેના હતી. ગુપ્તકાળની અંદર આપણે સેનાનો કોઈ આંકડો મળતો નથી. સવાલ એ છે કેમ નથી મળતો? તો કે એનું કારણ હતું આ સામંત. સામંત ઓલરેડી છે, પછી એવડા મોટા સેનાની જરૂર શું છે? એટલા માટે મૌર્ય પ્રશાસનમાં અને ગુપ્ત પ્રશાસનમાં એ સૌથી મોટો તફાવત છે કે મૌર્ય પ્રશાસન એક કેન્દ્રીકૃત સામ્રાજ્ય હતું, જ્યારે ગુપ્ત પ્રશાસન એક કેન્દ્રીકૃત સામ્રાજ્ય નહીં પરંતુ વિકેન્દ્રીકૃત સામ્રાજ્ય હતું. આટલો ડિફરન્સ હોય છે બંનેની અંદર, ગુપ્ત સામ્રાજ્યમાં અને મૌર્ય સામ્રાજ્યની અંદર. તો આ ડિફરન્સ ખબર હોવો જોઈએ. ઠીક છે, એ ડિફરન્સ ક્યારે ખબર હોય? જ્યારે એ ખબર હોય કે જે કાળ ચાલી રહ્યો છે એની આગળનો કાળ કયો છે અને આ કાળની વિશેષતા શું છે જે આની અંદર આગળ વધે છે. આ પહેલી વસ્તુ કીધી. હું ક્લાસમાં અવારનવાર કહેતો હોય અને હજી પણ કહું છું. બીજું એક એક્ઝામ્પલ આપું મૌર્યકાળનું અને ગુપ્તકાળનું. આપણે એ કહીએ છીએ કે ગુપ્તકાળ સુવર્ણકાળ છે. સાવ સાચી વાત છે, કોઈ શંકાને સ્થાન નથી. ઘણા બધા ઇતિહાસકાર આ વાતને એક્સેપ્ટ કરે છે, તો આપણે પણ કરી લઈએ કે હા, આ ગુપ્તકાળ છે. પણ એકવાર જુઓ સરખી રીતના, ચંદ્રગુપ્ત જ્યારે પોતાનો સોનાના સિક્કાની શરૂઆત કરશે તો આ સોનાનો સિક્કો ભારે હશે અને શુદ્ધ સોનાનો સિક્કો હશે. પણ સ્કંદગુપ્ત આવતા આવતા આ સોનાના સિક્કાની અંદર મિશ્રણ શરૂ થઈ જશે. કાંસુ નાખવામાં આવશે, તાંબુ નાખવામાં આવશે, વોટેવર. અને આ સોનાનો સિક્કો ચંદ્રગુપ્તની તુલનામાં ચંદ્રગુપ્ત પ્રથમના સિક્કાની તુલનામાં થોડોક હળવો થઈ જશે. હું બંને ગુપ્ત શાસકોની જ વાત કરું છું. સવાલ એ છે આ સોનાના સિક્કાની શરૂઆત ભારતમાં ક્યારથી થાય છે? તો કે એ મૌર્યોત્તર કાળમાં થાય છે. મૌર્યોત્તર કાળની અંદર એ કુષાણ સામ્રાજ્ય જ હતું જેના સમયમાં પશ્ચિમી જગતની અંદર પહેલીવાર ભારતે વ્યાપાર કરવાનું શરૂ કર્યું હતું જલમાર્ગ દ્વારા. એટલા માટે મૌર્યોત્તર કાળને પ્રાચીન ઇતિહાસમાં વ્યાપારનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ઠીક છે, આ વસ્તુને સમજો સરખી રીતના. રોમન સામ્રાજ્ય આટલું બધું આગળ વધી ગયું હતું. રોમન સામ્રાજ્યને જો જોશો, સમજશો તો ખ્યાલ આવશે. તમે એના પિક્ચર જોશો ને તોય ખ્યાલ પડશે કે રોમન સામ્રાજ્યની અંદર જે શાસક વર્ગ હતો, જે કુલીન વર્ગ હતો, એ વ્હાઇટ કલરનો એકદમ જે છે ડ્રેસ પહેરતો હતો. ઉપરથી લઈને નીચે સુધી બધી વસ્તુ વ્હાઇટની જે છે હતી. જોજો, માર્કિંગ કરજો તમે સરખી રીતના, પિક્ચરની અંદર પણ દર્શાવશે. ઠીક છે, રિયલમાં આ જે કાપડ હતું ને એ સિલ્ક હતું. એ જે વ્હાઇટ કલરનું કપડું હતું એ સિલ્ક હતું. અને આ સિલ્કનું નિર્માણ ક્યાં થતું હતું? તો કે ચીનમાં થતું હતું. એ જ મૌર્યોત્તર કાળ છે જ્યારે સિલ્ક રૂટની શરૂઆત થાય છે, અથવા તો આ જ મૌર્યોત્તર કાળની અંદર પહેલી વાર સિલ્ક રૂટ કહીએ ને કે ફૂલી રહ્યું હોય છે. આ એ જ સિલ્ક રૂટ છે જેની અંદર મૌર્યોત્તર કાળનો શાસક કનિષ્ક એકાધિકાર પ્રાપ્ત કરશે. ઠીક છે, એટલે આ વસ્તુને સમજો જરા.
જ્યારે જ્યારે આપણે કોઈ એક વંશની એક કાળની વાત કરતા હોઈએ છીએ તો આનો પ્રભાવ હંમેશા પહેલાથી આવેલી વ્યવસ્થાની અંતર્ગત જ હોય છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે તો કે ગુપ્ત શાસનની વાત કરીએ, એની મુખ્ય વિશેષતાઓની જે છે વાત કરીએ. હું જ્યારે પણ ક્લાસની અંદર ભણાવું ત્યારે એક વસ્તુ અથવા તો અમુક બાબતો સિમ્પલ હોય છે. પ્રાચીન ઇતિહાસ હોય કે મધ્યકાલીન હોય, પહેલો સવાલ એ કે જ્યારે રાજતંત્રાત્મક વ્યવસ્થા હોય તો એની અંદર બીજો કોઈ સવાલ આવતો જ નથી. પ્રશાસનની અંદર સર્વે સર્વા કોણ હશે? તો કે રાજા હશે. તો આવું પ્રશાસન કેવું હશે? તો કે રાજતંત્રાત્મક. અર્થાત તમે ઇન્ટ્રોડક્શનની અંદર પહેલી લાઈન લખી શકો છો કે જે પણ કોઈ આગળના સામ્રાજ્ય હતા આ સામ્રાજ્ય સમાન જ ગુપ્ત સામ્રાજ્ય રાજતંત્રાત્મક વ્યવસ્થાની અંતર્ગત હતું અથવા તો રાજતંત્રાત્મક વ્યવસ્થા આધારિત હતું. જે રીતે મૌર્ય કાળની અંદર કેન્દ્રીકૃત પ્રશાસન જોવા મળે છે, અહીંયા કેન્દ્રીકૃત શાસનની ગેરહાજરી જોવા મળે છે. કહી દીધું શું લેવા ગેરહાજરી જોવા મળશે. ત્યારબાદ તો કે સૌથી મોટી વસ્તુ અહીંયા એમ લખ્યું છે કે કેન્દ્રીકૃત શાસનની ગેરહાજરી જોવા મળે છે. તો આપણને એવું પૂછશે કે ગુપ્ત શાસનની સૌથી મુખ્ય વિશેષતા શું છે? ધ્યાન રાખજો, આપણે અલગથી પૂછેલું જ છે, પણ હા એક શબ્દમાં કેવું હોય કે ગુપ્ત સામ્રાજ્યની સૌથી મોટી વિશેષતા, તો એ વિશેષતા તમે કહી શકો છો વિકેન્દ્રીકૃત શાસન. આ ગુપ્ત સામ્રાજ્યની સૌથી મોટી અને સૌથી સારામાં સારી વિશેષતા હતી. તમે એક વસ્તુને માર્કિંગ કરો, એક વસ્તુને જુઓ તો તમને ખ્યાલ આવશે. લગભગ 5મી અને 6ઠી તમે એમ કહી શકો છો 200 વર્ષ સુધી જે રીતે મૌર્ય સામ્રાજ્ય લગભગ 200 વર્ષ સુધી ભારતીય ઇતિહાસને પ્રભાવિત કરે છે, એનાથી થોડુંક ઓછું ગુપ્ત સામ્રાજ્ય પણ પ્રભાવિત કરે છે. જ્યાં મૌર્ય સામ્રાજ્યને કેન્દ્રીકૃત શાસનની અધીન ચલાવવામાં આવ્યું હતું અને બહુ સારી રીતે ચાલ્યું હતું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધ્યાન રાખજો, હવે તમે એ બ્લેમ કરશો કે સર અશોક બાદ તો કોઈ એકેય શાસક આપણને જોવા નથી મળતો, ડાયરેક્ટ બૃહદ્રથ જોવા મળે છે જેની હત્યા કરી નાખવામાં આવે છે. એક સવાલ જે છે અથવા તો એક વસ્તુ વિચારવા જેવી છે કે લગભગ અશોકની મૃત્યુ થાય છે 232 આસપાસ સમથિંગ થાય છે, ઠીક છે, અને પુષ્યમિત્ર શુંગ બૃહદ્રથની હત્યા 183 ઈસવીસન પૂર્વમાં કરે છે. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે અશોકની મૃત્યુ બાદ લગભગ મૌર્ય સામ્રાજ્ય જાજુ નહીં તો કાંઈ નહીં, પણ હા 50 થી 60 વર્ષ સુધી તો ગ્રો કર્યું એઝ ઇટ ઇઝ. વધારે હોય તો ના નહીં, સમજો આ વસ્તુને સરખી રીતના. ગુપ્ત સામ્રાજ્યની અંદર વિકેન્દ્રીકૃત પ્રક્રિયા હતી, છતાં પણ આપણને સ્કંદગુપ્ત બાદ ઘણા બધા પરવર્તી ગુપ્ત શાસકો જોવા મળે છે. આ વસ્તુને સમજો. બંનેની અંદર પ્રશાસનિક વ્યવસ્થા આખી અલગ છે, એક કેન્દ્રીકૃત છે, એક વિકેન્દ્રીકૃત છે, છતાં પણ બંને ગ્રોથો એક જ સમાન કરે છે. આ છે સૌથી મોટી વિશેષતા. વિકેન્દ્રીકૃત શાસન હતું છતાં પણ જોઈ લો આપણને એવું એક્ઝામ્પલ નથી જોવા મળતું. હા, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું એક્ઝામ્પલ જોવા મળે છે કે પોતાના ભાઈની હત્યા કરી નાખે છે અને પોતાના ભાભી સાથે વિવાહ કરે છે, તો એ તો પરિસ્થિતિની ડિમાન્ડ હતી. પણ એવું એક પણ આપણને જે છે નથી મળતું. વિજયાન ભટ્ટાર્ક હત્યા કરી નાખે છે, સમજો આ વસ્તુને, ત્યારબાદ એક નવા વંશની સ્થાપના કરે છે, એ ગુપ્ત સામ્રાજ્ય પર પોતાનું સામ્રાજ્ય બનાવતો નથી. આ વિકેન્દ્રીકૃત શાસનની વિશેષતા કહેવાશે, અથવા તો તમે આને કહી શકો છો. વિકેન્દ્રીકૃત શાસન હતું એટલા જ માટે ગુપ્ત સામ્રાજ્ય માટે અથવા તો ગુપ્ત સામ્રાજ્ય પર કહેવાય છે કે આ પાક સામંતી વ્યવસ્થાનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે, તમે કહી શકો છો. ઠીક છે કે આ પાક સામંતી વ્યવસ્થાને સૌથી સારામાં સારું ઉદાહરણ જે છે હતું. અહીંયા સ્થાનીય તત્વો હતા તેનો પણ સહભાગ આપણને જોવા મળતો. તમે એમ કહેશો કે સર સ્થાનીય તત્વોનો સહભાગ શું જોવા મળે છે? સ્થાનીય તત્વોની હાજરી અથવા તો સહભાગિતા.
સહભાગિતા એટલા માટે કારણ કે આ બધા સપોર્ટ કરશે કોને, તો કે શાસકને સપોર્ટ કરશે. કઈ રીતે કરશે એ આગળ જે છે જોશું. ઠીક છે. અને ત્યારબાદ લાસ્ટ તમને પૂછશે કે ભાઈ ગુપ્ત શાસનનો આધાર શું છે. તો ગુપ્ત શાસન પોતાના પાછળના અથવા તો પોતાના પહેલાના જે સામ્રાજ્ય છે, ખાસ કરીને કુષાણ અને ત્યારબાદ તો કે સાતવાહન, આ બંને વંશ પાસેથી થોડી થોડી બાબતો ગ્રહણ કરશે, સ્વીકાર કરશે. જેમ કે કુષાણની વાત કરીએ તો કે તેણે તેની પાસેથી છત્રપ પદ્ધતિ અપનાવી હતી. ઠીક છે. જ્યારે સાતવાહન વંશની વાત કરીએ તો કે સાતવાહન વંશ ભૂમિદાન માટે પ્રખ્યાત હતું. કેમ, તો કે તમે લોકો ભણો છો કે પ્રાચીન ઇતિહાસના અથવા તો ઇતિહાસનો એ પહેલો વંશ કયો હતો જેણે ભૂમિદાન આપવાની પ્રથા શરૂ કરી હતી, તો એ સાતવાહન વંશ હતો. પણ નાની એક્ઝામમાં એમ પણ પૂછે છે કે એ કયો વંશ હતો જેણે પ્રાચીન ભારતમાં સૌથી વધારે ભૂમિદાન આપી. ધ્યાન રાખજો, જ્યારે એમ પૂછે સૌથી વધારે ભૂમિદાન તો એ ગુપ્ત શાસકો આપશે, પણ પૂછશે પહેલી વાર ભૂમિદાન તો એ કોણ આપશે? સાતવાહન વંશ. આનો અર્થ કે ગુપ્ત શાસકોનો આધાર કુષાણ પ્રશાસન અને સાતવાહન પ્રશાસન હતું. આ બંનેને લઈને આપણે ગુપ્ત સામ્રાજ્યને અથવા તો ગુપ્ત પ્રશાસનને ભણવાનો પ્રયત્ન કરશું. હવે સવાલ એ છે, આ બધી વસ્તુ લખી લીધી હશે હું એવી આશા રાખું છું. નો લખ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે જુઓ, આજે આપણે પ્રશાસનની અંદર વિશેષતામાં જોઈએ છીએ કે ઘણું પહેલા આપણું ભારત દેશ કેન્દ્ર છે આખે આખું, અથવા તો એક દેશના રૂપમાં સંમેલિત છે. કેન્દ્ર બાદ તો કે પ્રાંતો અથવા તો રાજ્યોમાં વિભાજિત છે. રાજ્યો જિલ્લામાં છે, જિલ્લા તાલુકામાં છે અને તાલુકા ગામોની અંદર છે. આ જ રીતનું છે આખે આખું ગુપ્ત સામ્રાજ્ય છે. એ એક ક્ષેત્રપ હતું. સામ્રાજ્યનો જે મેઇન વ્યક્તિ હતો શાસક, એ રાજા હશે. આખે આખા પ્રાંતોથી લઈને દરેક બાબતોને મળીને શું બનતું હતું? તો કે સામ્રાજ્ય બનતું હતું. સામ્રાજ્ય નાના નાના પ્રાંતોની અંદર વિભાજિત હતું. હવે સવાલ એ છે, આ પ્રાંતોને શું કહેવામાં આવતું હતું? તો કે ગુપ્ત શાસકની અંદર પ્રાંતોને ભુક્તિ કહેવામાં આવતું હતું. અમુક જગ્યાએ લખેલું હશે કે આ રાષ્ટ્ર પણ હતું. તો રાષ્ટ્ર કયો, ભુક્તિ કયો, બંને એક છે, કોઈ શંકાને સ્થાન નથી. જે રીતે સામ્રાજ્યનો હેડ રાજા કહેવાતો હતો, એ જ રીતે ભુક્તિનો જે હેડ હતો એને સામાન્ય રૂપથી ઉપરીક કહેવામાં આવતો હતો. અમુક જગ્યાએ આને ગોપ્તા કહેલું હશે, ધ્યાન રાખજો. ઉપરીક તમે કહી શકો છો અથવા તો ગોપ્તા કહી શકો છો. પ્રાંત ઘણા બધા જિલ્લાની અંદર વિભાજિત હતો. જે રીતે આજનું પ્રશાસન જોઈએ છે એ જ રીતે જોવાનું છે. ઠીક છે. આનો જે અધ્યક્ષ હતો, આને જે કહેવામાં આવતું હતું એ વિષય કહેવામાં આવતું હતું. તે સમયે પ્રાંતને શું કહેવામાં આવતું હતું? તો કે વિષય. આનો જે અધ્યક્ષ હતો એને કહેવામાં આવતું હતું વિષયપતિ. જ્યાં જ્યાં ઇમ્પોર્ટન્ટ હશે, જ્યાં જે એવું લાગશે ત્યાં હું કહેતો જઈશ. અન્ય જગ્યાએ અથવા તો આપણે જે છીએ વધારે જે છે ઓલું નહીં કરીએ. ઠીક છે. હવે તે સમયે ગામડાઓ નહોતા, તાલુકા નહોતા, પણ હા ગામડાઓનો સમૂહ હતો. એક એવું સ્થાન હતું જ્યાં આખા ગામડાઓનું સમૂહ મળીને કાર્ય કરતું હતું, જેને ગ્રામીણ સમૂહ કહેવામાં આવે છે. આવા જે ગ્રામીણ સમૂહ હતા તેને વિથી, ક્યાંક લખેલું હશે બીથી હિન્દીમાં. ઠીક છે. વિથી અથવા તો બીથી કહેવામાં આવતું હતું. ગ્રામના સમૂહની વચ્ચે એક હતું, એને કહેવામાં આવતું હતું પેઠ. આ એવું હતું જે પૂર્ણ રૂપથી ગામોનું સમૂહ પણ નહોતું બનતું અને સાવ નાનું ગામ પણ જે છે નહોતું. અને ત્યારબાદ પ્રશાસનની સૌથી નાનામાં નાનું એકમ જો કોઈ હતું તો એ હતું ગ્રામ. અને આ ગ્રામનો અધ્યક્ષ હતો, એને આપણે ગ્રામિક કહીએ છીએ. તો જુઓ, અહીંયા મેઇન વસ્તુ તો કે ત્રીજું જ ભણવાનું છે જિલ્લા, ત્યારબાદ છે ગ્રામનો સમૂહ અને ત્યારબાદ છે ગ્રામ. ઠીક છે. આખે આખું ગુપ્ત શાસન આવી રીતના વિભાજિત હતું. સામ્રાજ્ય, ભુક્તિ, વિષય, ત્યારબાદ વિધિ અને ત્યારબાદ ગ્રામ. હા, આનો ઉલ્લેખ બહુ ઓછો જોવા મળે છે, એ ધ્યાન રાખજો પાછા.
પ્રશાસનની અંદર આ બાબતનો ઉલ્લેખ આપણને થોડોક ઓછો જોવા મળે છે. એક એક કરતા જોવાનું છે. સામ્રાજ્ય શું છે, પ્રાંત શું છે, જિલ્લાઓ શું છે અને ત્યારબાદ ગ્રામીણ સમૂહ જે છે શું છે. ઠીક છે, તો એક એક કરતા જોઈએ. જુઓ, આ જે પ્રશાસન છે એને કહેવામાં આવે છે કેન્દ્રીય પ્રશાસન. ઠીક છે, તો સૌથી પહેલા આપણે જોવાના છીએ કેન્દ્રીય પ્રશાસન, ત્યારબાદ તો કે પ્રાંતીય પ્રશાસન. એક એક કરતા જોઈએ. જોવાની અંદર કેન્દ્રીય પ્રશાસનની અંદર સૌથી મેન જો કોઈ વ્યક્તિ હશે તો એ હશે રાજા. તમે ન્યાયિક વ્યવસ્થા કયો, કાર્યપાલિકા કયો કે સૈન્ય વ્યવસ્થા કયો, આ બધાયનો પ્રધાન હતો. અને રાજતંત્રાત્મક વ્યવસ્થા છે તો ધ્યાન રાખજો કે સર્વોચ્ચ અધિકારી અથવા તો પ્રધાન પૂછશે તો આ જ હશે. બીજી વસ્તુ તો કે આપણે અત્યારે કાર્યપાલિકા છે, સંસદના 3 અંગની અંદર કાર્યપાલિકા છે, વિધાયિકા છે અને ત્યારબાદ તો કે ન્યાયપાલિકા છે. જો કે રાષ્ટ્રપતિ હવે કાર્યપાલિકાના અધ્યક્ષ છે એટલે ધ્યાન રાખજો. હવે એમ ન કહેતા કે રાષ્ટ્રપતિ છે પછી રાજ્યસભા પછી લોકસભા. હું ખાલી 3 પિલર્સની વાત કરું છું: કાર્યપાલિકા, વિધાયિકા અને ન્યાયપાલિકા. અહીંયા સવાલ એ છે કે વિધાયિકા રહેશે કે નહીં રહે. હવે રાજા જે બોલે એ જ કાનૂન હશે. યાદ કરો, વર્તમાન સમયની અંદર ઘણા બધા બોયઝ એ બોલતા હશે, ખાસ કરીને કહીએ ને કે કોલેજવાળા છોકરા એના ભાઈબંધને ખીજવતા હશે કે ભાઈ બોલે ને ભગવાન બોલે. રિયલમાં અહીંયા રાજા બોલતો હતો ને એ જ ભગવાન બોલતો હતો, એમ માની લેજો. તો રાજા જે બોલશે એ કાનૂન હશે, રાજા જે લાગુ કરશે એ લો હશે. તો સ્વાભાવિક વસ્તુ છે. એટલા માટે આપણને કાર્યપાલિકા જોવા મળે છે. ઠીક છે, ન્યાયપાલિકા પણ જોવા મળે છે, પણ વિધાયિકા જોવા મળતી નથી. આની માટે શું રાખેલું છે તો કે સૈન્ય વ્યવસ્થા. તો આમ રાજા ગુપ્ત કાળમાં કાર્યપાલિકા, ન્યાયપાલિકા તથા સૈન્ય વ્યવસ્થાનો સર્વોચ્ચ અધિકારી હતો. હવે ધ્યાન રાખજો અહીંયા સરખી રીતના, રાજાનું કામ કાયદો બનાવવાનું નથી. કાયદો બનાવવાનું કામ કોનું છે તો કે કાર્યપાલિકાનું. આ વસ્તુ સરખી રીતના જે છે સમજજો. રાજા પોતાની ઈચ્છા અનુસાર દરેક કામ જે છે કરશે એવું જરૂરી નહોતું. હું એટલા માટે આ વસ્તુ કહું છું કે ગુપ્ત કાળ આવતા આવતા આ વ્યવસ્થાની અંદર પરિવર્તન જે છે આવી ગયું. ઠીક છે, એટલા માટે રાજાને કાયદો બનાવવાનો અધિકાર ન હતો. લખવું હોય તો લખી જે છે લેજો. તો સવાલ એ છે કે રાજાને જો કાયદો બનાવવાનો અધિકાર ન હતો તો રાજાના પ્રમુખ કર્તવ્ય કયા કયા હતા એ કયો જરા. સ્વાભાવિક વસ્તુ છે કે જનતાની રક્ષા કરવી આ એનું પહેલું કાર્ય છે. બીજું કાર્ય પૂછે તો ધર્મ અનુસાર શાસન કરવું. ધર્મ અનુસાર શાસન કરવું. ઠીક છે. અને ત્યારબાદ કે ત્રીજું કાર્ય શું છે તો કે તે સમયે ધર્મ શું કહેવાતો તો કે વર્ણ વ્યવસ્થા. વર્ણ વ્યવસ્થાનું પાલન કરવું. રાજાને ખાસ જોવાનું છે કે તેના પ્રશાસનની અંદર વર્ણ વ્યવસ્થાની અંદર કઈ ચૂક તો નથી થતી. તમે એમ કહેશો કે સર વર્ણ વ્યવસ્થા કેમ અલગથી તમારે લખવું પડ્યું? તમે લખ્યું કે ધર્માનુસાર શાસન કરવું તો આવી ગયું. કારણ કે ગુપ્ત કાળ આવતા આવતા વર્ણ વ્યવસ્થા સ્ટ્રોંગ રૂપથી ભારતની અંદર લાગુ થઈ ગઈ હતી. એટલા માટે આ એ જ ગુપ્ત કાળ છે જ્યારે મહાભારતનું, રામાયણનું, ઠીક છે, 4 વેદોનું, પુરાણોનું બધાયનું એક સાથે સંકલન કરવામાં આવ્યું હતું. એટલે આ વસ્તુને સમજજો. આ એ જ ગુપ્ત કાળ છે જ્યારે દરેક સ્મૃતિઓને લિપિબદ્ધ કરવામાં આવી હતી. સ્મૃતિ ગ્રંથ અથવા તો મનુસ્મૃતિ તમે જેને કહો છો, યાજ્ઞવલ્ક સ્મૃતિ જેને તમે કહો છો, નારદ સ્મૃતિ જેને કહો છો, આ બધા શું છે તો કે આ તે સમયના લો છે. એટલા માટે આપણને ગુપ્ત કાળની અંદર એક પણ એવો અભિલેખ નથી મળતો જેની અંદર આપણને લો વિશે જાણકારી મળતી હોય. ન્યાય વિશેની જાણકારી આપણને ગુપ્તના એક પણ અભિલેખની અંદર જોવા મળતી નથી. જ્યારે તમે વાત કરશો કે ભાઈ ન્યાય અભિલેખની અંદર જોવા નહોતો મળતો, શું ન્યાય વ્યવસ્થા નહીં હોય? ન્યાય વ્યવસ્થા હતી. એક સાથે 6 સ્મૃતિઓ આના સમયની અંદર પહેલીવાર બહાર આવે છે. એટલા માટે ગુપ્ત શાસકો જે પણ કોઈ ન્યાય કરતા હશે એ આ સ્મૃતિ ગ્રંથોના આધારે કરતા હશે. ઠીક છે, અને આ સ્મૃતિ ગ્રંથ વર્ણ વ્યવસ્થા આધારિત જે છે હતું અથવા તો
ખાસ કરીને મનુસ્મૃતિ ઉપર ભાર મૂકેલો હતો, એટલા માટે અહીંયાથી અલગથી જે છે લખેલું છે. ક્લિયર છે એટલી વસ્તુ? તો આ રાજાના કર્તવ્યો હતા. રાજા આટલો બધો મોટો વ્યક્તિ હતો એટલા માટે અલગ અલગ ઉપાધિ પણ ધારણ જે છે કરતો હતો, જેમ કે ધર્મરાજ, મહાધિરાજ, પરમ ભટ્ટાર્ક અથવા તો પરમેશ્વર. રાજા હંમેશા પોતાને ભગવાનની સમકક્ષ અથવા તો ભગવાન બતાવવાનો પ્રયત્ન કરશે, એટલે બહુ બધી ઉપાધિ ન લખતા. લખવું હોય તો લખી શકો છો મહારાજા ધીરાજ, પરમ ભટ્ટાર્ક, પરમ ભટ્ટાર્ક. ઠીક છે. અને ત્યારબાદ લાસ્ટ એક લખવું હોય તો પરમેશ્વર લખી શકો છો. એમ તો સમુદ્રગુપ્ત ધરણીબંધની પણ ઉપાધિ ધારણ કરે છે. તો શું ધરણીબંધનો અર્થ અથવા પૃથ્વીને બાંધવા વાળો થાય એવો વ્યક્તિ જે પોતાની તલવાર દ્વારા સમગ્ર પૃથ્વી પર જીત હાસિલ કરી લે છે અને ધરણીબંધ કહેવાય છે. ઠીક છે. પ્રયાગ પ્રશસ્તિની અંદર હરિશેણે સમુદ્રગુપ્ત માટે આ શબ્દ પ્રયોગ કર્યો હતો, પણ આપણે અહીંયા ઈ ઉપાધિઓ લખવાની છે કે એક રાજા પોતાને ભગવાનના રૂપમાં જાહેર કરે છે આ વસ્તુ. ઠીક છે. આપણે રાજાની બાબત લખીએ છીએ કેન્દ્રીય પ્રશાસનની અંદર. ત્યારબાદ થોડાક આગળ વધીએ. રાજાનું કર્તવ્ય પણ આવી ગયું, ઉપાધિ પણ આવી ગયું. તો સવાલ એ છે કે આખા સામ્રાજ્યનો શાસક કોને માનવામાં આવતો હતો? અર્થાત સામ્રાજ્યનો અર્થ કે ભૂમિ પ્રદેશનો અધ્યક્ષ કોને માનવામાં આવતો હતો? તો રાજાને માનવામાં આવતો હતો. સ્વાભાવિક વસ્તુ છે કે રાજા જો અધ્યક્ષ હશે તો એ પોતાની ભૂમિને દાન પણ જે છે આપી શકશે, પોતાની ભૂમિ જે બંજર હશે એને ઉપજાઉ પણ બનાવી શકશે, અને ઉપજાઉ ભૂમિને તે બંજર પણ બનાવી શકશે. એ એના હાથની વાત છે. તો તે સમયે સામ્રાજ્યની અંદર ભૂમિનો સમસ્ત શાસક જો કોઈને માનવામાં આવે, સમસ્ત સ્વામી કોઈને માનવામાં આવે તો એ રાજા હતો. એટલા માટે ગુપ્તકાળની અંદર ભૂમિદાનના અધિકારોને માન્યતા આપવામાં આવી હતી કે હા આ રાજાની ભૂમિ છે, રાજા ઈચ્છે તો એની ભૂમિનું દાન કરી શકે છે. ધ્યાન રાખજો આ વસ્તુને. પણ સવાલ એ છે કે રાજા તો જે છે સમજાય છે, થોડીક વાત કરીએ તેની કાર્યપાલિકાની, કે કાર્યપાલિકાની અંદર કોણ હતું. ઠીક છે. તો ધ્યાન રાખજો, રાજાને હેલ્પ કરવા માટે સૌથી મોટામાં મોટી મંત્રી પરિષદ હતી અને નોકરશાહ પણ હતા. તમે આને આજે બ્યુરોક્રેટ્સ જે છે કહો છો. ઠીક છે. કે આ બ્યુરોક્રેટ્સ જે છે હતા, તો નોકરશાહ પણ હતા અને મંત્રી પરિષદ હતી. પણ હા, મૌર્યકાલીન વ્યવસ્થા અને ગુપ્તકાલીન વ્યવસ્થામાં ડિફરન્સ છે. ડિફરન્સ શું છે હવે એ સમજો. મૌર્યકાળને મૌર્ય પ્રશાસનને ચલાવવા માટે સૌથી વધારે નોકરશાહોની જરૂર પડી હતી. કેમ? તો કે એ ખ્યાલ છે કેન્દ્રીકૃત છે એટલા માટે. જ્યારે મંત્રી પરિષદ થોડાક ઓછા હતા પ્રમાણમાં, અહીંયા પહોંચતા પહોંચતા નોકરશાહી થોડીક લિમિટેશન વાળી થઈ જાય છે. અર્થાત આપણે આટલા બધા નોકરશાહ જોવા મળતા નથી. તો સવાલ એ છે કે કેમ નથી જોવા મળતા? કારણ કે નોકરશાહનું કાર્ય એક વ્યક્તિ કરવા લાગ્યા છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે સામંત કહીએ છીએ. તો આ જ સામંત લોકો મંત્રી પરિષદના રૂપમાં પણ કાર્ય કરવા લાગ્યા હતા અને નોકરશાહના રૂપમાં પણ કાર્ય કરવા લાગ્યા હતા. આમ કહી શકો છો કે રાજાને હેલ્પ કરવા માટે કેન્દ્રીય પ્રશાસનની અંદર મંત્રી પરિષદ હતી અને નોકરશાહ જે છે હતા. સવાલ એ છે મંત્રી પરિષદનું કાર્ય શું હતું અને મંત્રી કયા કયા કાર્યો માટે રાજા પ્રત્યે જવાબદાર હતા? આ વસ્તુની જાણકારી જો કોઈ એક વ્યક્તિ આપે છે તો એ છે કાલિદાસ. ગુપ્તકાળની અંદર મંત્રી પરિષદ વિશે એક જ વ્યક્તિ લખે છે. એ કોણ છે? તો કે કાલિદાસ છે. સવાલ એ છે કે મંત્રી પરિષદની અંદર સૌથી સ્વાભાવિક વસ્તુ છે કે મંત્રી જે હશે, ઘણા બધા મંત્રીઓ ભેગા થશે ત્યારબાદ જ પરિષદ બનશે, એ પહેલાં તો નહીં બને. સવાલ એ છે કે સામાન્ય રૂપથી મંત્રી કોણ બની શકતું હતું? આજે આપણે પૂછીએ છીએ કે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ કોણ બની શકે છે? તમે બની શકો છો, બીજો કોઈ બની શકે, તો એને કેવી એટલી યોગ્યતા આપેલી છે? 25 વર્ષનો હોવો જોઈએ, 30 વર્ષનો હોવો જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ, ભારતમાં જન્મેલો હોવો જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા. આ જ બધી વ્યવસ્થા તે સમયે પણ હતી. કાલિદાસ એવું કહે છે કે મંત્રી કોઈ ઉચ્ચ વર્ગનો અથવા તો વર્ણનો વ્યક્તિ જ મંત્રી બની શકતો હતો, અન્ય વ્યક્તિ મંત્રી બની શકતો ન હતો. આ પહેલી વસ્તુ.
ત્યારબાદ કાલિદાસ એવું કહે છે કે આ મંત્રીનું જે પદ હતું એ વંશાનુગત હતું. વંશાનુગત એટલે જે રીતે રાજાની મૃત્યુ બાદ રાજકુમાર રાજા બને છે એ જ રીતે અહીંયા કોઈ મંત્રીની જ્યારે ડેથ થશે ત્યારે એનો પુત્ર તેનું સ્થાન તેનું કહીએ ને કે સ્થાન જે છે લઈ લે છે. અને ત્યારબાદ લાસ્ટ વસ્તુ મંત્રી પરિષદની અંદર તો કે તેનું કાર્ય જે છે શું છે. સ્વાભાવિક વસ્તુ છે, જ્યારે જ્યારે રાજાને જરૂર પડશે ત્યારે ત્યારે એ રાજાને સલાહ આપશે. અનુચ્છેદ 143. ઈચ્છા પડશે તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માગી લેશે. સલાહ આપવી કે ન આપવી એ સુપ્રીમ કોર્ટનું દાયિત્વ જે છે રહેશે. આને જ કહીએ છીએ ચેક એન્ડ બેલેન્સ. ભારતીય સંવિધાનની સૌથી મોટી આ વિશેષતા છે. એ ક્યારેય કોઈને સુપ્રીમ નહીં થવા દે. જ્યારે આપણે 5મો ભાગ વાંચીએ છીએ સંવિધાનનો, એની અંદર કાર્યપાલિકા, વિધાયિકા અને ન્યાયપાલિકા જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે જોજો એમાં લખ્યું છે કાર્યપાલિકાનો અધ્યક્ષ જે છે રહેશે. કોણ જે છે રહેશે? તો કે રાષ્ટ્રપતિ. એટલે રાષ્ટ્રપતિને એવું લાગશે કે આપણે જ સર્વે સર્વા છીએ. ત્યારબાદ જ્યારે આપણે ન્યાય વ્યવસ્થાને ભણતા હોઈએ, ઠીક છે, ન્યાયપાલિકાને ભણીએ છીએ ત્યારે એની અંદર સુપ્રીમ કોર્ટ જે છે આવી જાય છે, અથવા તો એને ચીફ ઓફ જસ્ટિસ જેને કહીએ છીએ એ આવી જાય છે. હવે સવાલ એ છે કે આ બંનેની અંદરથી હેડ કોણ છે? ઠીક છે, જો અનુચ્છેદ 143 માં એવું લખી દીધું હોત ખાલી કે રાષ્ટ્રપતિનો અધિકાર રહેશે કે તે પોતાની ઈચ્છા અનુસાર સુપ્રીમ કોર્ટના ચીફ ઓફ જસ્ટિસ પાસેથી સલાહ લઈ શકે છે, તો સવાલ એ છે કે એ સલાહ લઈ શકે છે તો શું સુપ્રીમ કોર્ટનો ચીફ ઓફ જસ્ટિસ એ બાબતે બાધ્યકારી રહેશે કે એને સલાહ આપવી જ તે કે નહીં આપવી? એટલા માટે એની અંદર ફૂલફિલ કરેલું છે કે સુપ્રીમ કોર્ટના ચીફ ઓફ જસ્ટિસ ઉપર આધાર રાખશે કે એની ઈચ્છા થશે તો આપશે. ત્યારબાદ જે છે વાંચો સરખી રીતના લખ્યું છે સ્પષ્ટ રૂપથી કે માની લ્યો થોડીક વાર માટે ચીફ ઓફ જસ્ટિસ સલાહ આપશે રાષ્ટ્રપતિને કે હા તમે આની અંદર આ કાર્ય જે છે કરો તમારી રીતે, તો સવાલ એ છે કે શું રાષ્ટ્રપતિ એ સલાહ માનવા માટે બાધ્યકારી રહેશે? નહીં રહે. કારણ કે જો રાષ્ટ્રપતિને કહી દે કે રાષ્ટ્રપતિ આ સલાહ માનવા માટે બાધ્યકારી રહેશે તો આનો અર્થ એવો થશે કે ડેમોક્રેસી કરતાં ન્યાય વ્યવસ્થા છે એ ઊંચી થઈ જશે. આ છે ચેક એન્ડ બેલેન્સ, આપણા સંવિધાનની સૌથી મોટી વિશેષતા. પણ અહીંયા આપણે જે ભણીએ છીએ એ મંત્રી પરિષદ છે. આટલું ક્લિયર થયું? ત્યારબાદ તો કે હવે થોડીક વાત કરીએ નોકરશાહી વિશે. નોકરશાહ અર્થાત બ્યુરોક્રેટ્સ જેને આપણે કહીએ છીએ. બ્યુરોક્રેટ્સ માટે એક શબ્દ પ્રયોગ થયો છે જે મૌર્ય કાળથી શરૂ હતો, જેને આપણે અમાત્ય તરીકે ઓળખીએ છીએ. તો ગુપ્તકાલીન નોકરશાહોને અમાત્ય કહેવામાં આવે છે. અમાત્યોના અથવા તો આ નોકરશાહોની અંદર સૌથી વધારે પદ કોઈની પાસે હોય તો એ બ્રાહ્મણ લોકો પાસે હતા. અર્થાત આ લોકો સૌથી વધારે મોટા પદ પર બેઠેલા હતા. આનો અર્થ એવો નથી, ધ્યાન રાખજો, કે બ્રાહ્મણ સિવાય ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને સ્થાન નહોતું. નહીં, હતું, પણ હા પોપ્યુલેશનના હિસાબથી સૌથી આગળ કોણ હતા? તો કે બ્રાહ્મણો જે છે હતા. અને આ પદ અમાત્યનું પદ એ પણ કેવું હતું? તો કે વંશાનુગત હતું. ઠીક છે, આ વંશાનુગતની અંદર તમે એક બ્યુરોક્રેટ્સને ઓળખો છો, નામ છે એનું હરિશેન, જે મંત્રી પરિષદનો પણ સદસ્ય છે અને સાથોસાથ અમાત્ય પણ રહેલો છે. ઠીક છે, હરિશેન એવો વ્યક્તિ છે જે 3 પદ ઉપર બેઠેલો છે. એક કહેવાય છે કુમારમાત્ય, એક પદ છે સંધિ વિગ્રહ. સંધિ વિગ્રહનો અર્થ કે જ્યારે કોઈ એક રાજા બીજા રાજા સાથે યુદ્ધ કરશે ને ત્યારબાદ એની અંદર જે સંધિ થશે, આ સંધિ ઉપર સલાહ આપવાનું કામ કોનું રહેશે? તો કે આ સંધિ વિગ્રહકનું જે છે રહેશે. અને ત્યારબાદ સર્વોચ્ચ ન્યાયાલયનો અધ્યક્ષ રાજા હોય છે, પરંતુ રાજાની ગેરહાજરીમાં કોણ જે છે હશે? તો એ હશે મહાદંડ નાયક. ઠીક છે, તો આમ હરિશેન એક કરતાં વધારે 3 પદ પર વિરાજમાન છે, અથવા તો એક કરતાં વધારે પદ પર વિરાજમાન છે. તો આમ તમે સાબિતી પણ આપી શકો છો કે અમાત્યનું પદ વંશાનુગત હતું, જેની અંદર આપણને હરિશેન વ્યવસ્થિત રૂપથી જોવા મળે છે. હવે સમજો અહીંયા મેઇન વસ્તુ. આજે જોજો આ નાની એક્ઝામની અંદર ખાસ કરીને જ્યારે પહેલી વાર છોકરો તૈયારી કરવા માટે આવે ત્યારે પોલિટીની અંદર હું ખાલી એટલા માટે એક્ઝામ્પલ આપું છું કે આ બધી વસ્તુ તમે જોયેલું છે, જાણેલું છે.
આ બધી વસ્તુથી તમે પરિચિત છો અને આ બધી વસ્તુથી તમે ક્યાંક ને ક્યાંક જે છે ને અનુભવ લઈને બેઠેલા છો. ઠીક છે, બાકી આપણે ભણવાનું હિસ્ટ્રી જ છે, ધ્યાન રાખજો. તો એની અંદર બહુ સ્પષ્ટ રૂપથી જોજો, જ્યારે એ છોકરો પહેલી વાર એડમિશન લેશે ને, અને એડમિશન ઇન ધ સેન્સ ક્લાસ જ્યારે પોલિટીના જે છે ભણતો હશે ને, રાષ્ટ્રપતિ ભણતો હશે ને, એટલે એ છોકરાના મનમાં એ જિજ્ઞાસા જરૂર હશે. ઠીક છે કે સર રાષ્ટ્રપતિનો પગાર કેટલો હોય, અને ગેરંટી હું આપું છું કે જેટલા અહીંયા સુધી પહોંચી ગયા છે અને આ વિડીયો જોઈ રહ્યા છે એની અંદર બધાને ખબર છે કે રાષ્ટ્રપતિનો પગાર 5 લાખ રૂપિયા છે. ઠીક છે, પહેલાં એ વસ્તુ ઇમેજ કરીને જુઓ, ફર્સ્ટ પર્સન ઓફ ઇન્ડિયા હોય એને શું 5 લાખ રૂપિયા દેવા યોગ્ય છે કે નહીં? પણ એ 5 લાખ રૂપિયા આપણે રાષ્ટ્રપતિને એટલા માટે આપીએ છીએ કે તમે એવું ન સમજી લેતા કે તમે ફર્સ્ટ પર્સન ઓફ ઇન્ડિયા છો એટલે તમારા મનમાં જે આવે નહીં તમે કરશો. તમને ભારતની સરકાર, ભારતની જનતાના પૈસાથી 5 લાખ રૂપિયા પર મંથ આપે છે. એ ફર્સ્ટ પર્સન અથવા તો એ ચેર ઉપર બેઠવાવાળા વ્યક્તિના મનમાં એ ભાસ ન થવો જોઈએ કે હું જ સર્વે સર્વા છું. એટલા માટે એને 5 લાખ રૂપિયા દઈએ છીએ કે હા તમે એક સર્વિસ કરી રહ્યા છો ભારતના ફર્સ્ટ પર્સન તરીકે, તો આનો તમે મહેનતાણું તમારી પાસે રાખી જે છે શકો છો. અને પછી એવું નહીં પૂછવાનું કે પ્રધાનમંત્રીનો કેટલો પગાર હોય ને ઓલાનો કેટલો પગાર હોય. રાષ્ટ્રપતિનો 5 છે, જેટલા પણ ઓછા છે ને બધા નીચેના જ હોય, ધ્યાન રાખજો, કોઈને 10 નહીં દેવાના. ઠીક છે, અહીંયા જે છીએ આવો એ જ વસ્તુ છે. મંત્રી પરિષદ અને નોકરશાહ કામ કરશે, પણ સવાલ એ છે કે એનું વેતન શું હશે એ કયો જરા. આ જ વેતન ગુપ્ત શાસનની મહત્વપૂર્ણ વિશેષતા છે. જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય અવડું મોટું સામ્રાજ્ય એમ્પાયર ઊભું કરે છે ત્યારે પોતાના નોકરશાહને જે પણ કોઈ વેતન આપે છે ને એ રોકડ આપે છે, કેશ આપે છે, નકદ આપે છે. પણ ગુપ્ત કાળની અંદર આવતા આવતા પહેલી વાર મંત્રી પરિષદને અને નોકરશાહ લોકોને અહીંયા વેતન જમીનના રૂપમાં અર્થાત ભૂમિ આપવામાં આવી. એવું નહોતું કે વેતન નકદ નહોતું આપવામાં આવતું, નકદ વેતન પણ આપવામાં આવતું હતું, પણ હા સૌથી વધારે જો આપવામાં આવતું હતું તો એ ભૂમિના રૂપમાં જે છે આપવામાં આવતું હતું, જમીનના રૂપમાં આપવામાં આવતું હતું. હવે સમજો આ વસ્તુને થોડીક વાર માટે. કોખની વાત જ નથી કરતા, આપણે વિજયાન ભટ્ટારકની વાત કરીએ. વિજયાન ભટ્ટારક મંત્રી પરિષદનો સદસ્ય રહેલો છે અને સાથોસાથ બ્યુરોક્રેટ્સ પણ રહેલો છે. અને આ બધી વસ્તુ એટલા જ માટે ગુજરાતના ઇતિહાસમાં શરૂ થાય ત્યારે તમે કહો છો ને કે એક ગુપ્ત સામ્રાજ્યના સેનાપતિએ પોતાના રાજાની હત્યા કરી નાખી અને ત્યારબાદ ગુજરાતની અંદર મૈત્રક વંશની સ્થાપના કરી. એટલા માટે તમે આને અથવા તો આપણે ગુજરાતના ઇતિહાસમાં વિજયાન ભટ્ટારકને રાજા નથી કહેતા પરંતુ સેનાની કહીએ છીએ, કારણ કે એણે સેનાની ઉપાધિ ધારણ કરી હતી. રાજાનું તો એને ખ્યાલ છે કે મેં કયું કાર્ય કરેલું છે. ઠીક છે, તો આ વ્યક્તિ કોણ છે? તો કે એ સામંત છે. એટલા માટે આ વ્યક્તિ સેનાનીની ઉપાધિ ધારણ કરે છે. હવે સમજો અહીંયા શું છે મુખ્ય વસ્તુ. આ વ્યક્તિ આટલો તો પાવરફુલ હશે જ તે કે જે અહીંયા બેઠેલા રાજાની હત્યા કરી નાખે છે, છતાં આ રાજાના જેટલા પણ વફાદાર છે એ આ વ્યક્તિ સાથે યુદ્ધ નથી કરતા. ઇમેજ કરીને જુઓ કે આ કેટલો તાકાતવર હશે. તો સવાલ એ છે કે આ વ્યક્તિ એટલો બધો તાકાતવર છે એનું કારણ છે તેની પાસે સૈન્ય અથવા તો સેના. જો આની પાસે એટલી તાકાતવર સેના નહીં હોય તો કોઈ પણ સામંત આવીને આની સાથે જે છે યુદ્ધ કરી શકતો હતો, પણ આપણે કોઈ પણ સામંત આની સાથે યુદ્ધ કરતો એવું દેખાતું નથી. આ પહેલો પ્લસ પોઈન્ટ છે. સેકન્ડ પ્લસ પોઈન્ટ જે છે સમજો, અવડી મોટી સેના છે, આ સેનાના રખરખાવ માટે શું જોતું હશે જરાક એ કહો તો, અથવા તો તમે એમ સમજો કે શું નહીં જોતું હોય. શું વિજયાન ભટ્ટારકના સમય આવતા આવતા ગુપ્ત શાસક આટલો બધો શક્તિશાળી રહ્યો હશે કે અવડી મોટી સેનાના રખરખાવ માટે પૈસા આપી શકે? ઇમેજ કરો તો આ વ્યવસ્થા તો અત્યારથી શરૂ થાય છે, ભૂમિ આપવાની વ્યવસ્થા. એટલા માટે આ અવડી મોટી સેનાને મેનેજ કરવા માટે આખો પ્રદેશ આપેલો હતો કે આ પ્રદેશની અંદરથી તમારે જે પણ કોઈ લગાન ટેક્સ લેવો હોય તમે લઈ શકો છો, તમારે જેટલી સેના રાખવી હોય એટલી રાખી શકો છો, આ તમારી ઉપર છે. ઠીક છે, આ જ આખી વ્યવસ્થા છે.
કે જે એક બ્યુરોક્રેટ્સ વ્યક્તિને સામંત બનાવવા માટે કાફી હતી, કારણ કે એને નકદ વેતનની જગ્યાએ જમીનનો એક ટુકડો આપવામાં આવ્યો. શરૂઆતમાં એનો જમીનનો ટુકડો આટલો હશે, ત્યારબાદ એટલો થશે, ત્યારબાદ એટલો થશે. જેમ જેમ જમીનનો ટુકડો વધતો જશે એમ એમ સેના સામંતની વ્યક્તિ અથવા તો સામંતની સેના હશે એ મોટી થતી હશે. સ્વાભાવિક વસ્તુ છે. આ જ વ્યવસ્થાએ સામંતીવાદને ભારતની અંદર, જેને આપણે ફ્યુડલ સિસ્ટમ કહીએ છીએ, તેને જન્મ આપ્યો હતો. આટલું ક્લિયર થઈ ગયું? ધ્યાન રાખજો, આ પ્રશાસનિક વ્યવસ્થા છે જે કેન્દ્રીય ભાગને આપણે જે છે જોઈએ છે. કેન્દ્રીય ભાગની અંદર ત્રીજી વસ્તુ છે ન્યાયપાલિકા બાકી છે. વાત કરીએ આપણે સૈન્ય વ્યવસ્થાની, કે સૈન્ય વ્યવસ્થાની અંદર જે છે શું છે. તો ધ્યાન રાખજો, એક શબ્દ છે પૂછશે તમને લોકોને કે ગુપ્ત પ્રશાસનમાં સૈન્ય વ્યવસ્થાનો અધ્યક્ષ જે છે કોણ હતો, તો કે એનું નામ હતું મહાબલાધિકૃત. ધ્યાન રાખજો, આપણે કેન્દ્રીય પ્રશાસનિક વ્યવસ્થા ભણીએ છીએ એની અંદર સેનાનો ઇમ્પોર્ટન્ટ છે તો એ ભણવું પડશે. ઠીક છે. આપણે વિશેષતા જોઈએ છીએ, કાર્યપાલિકાની વિશેષતા જોઈ ગયા આખે આખી શું છે. મંત્રી પરિષદ જોયું, નોકરશાહ જોયું, રાજાને જે છે જોઈ લ્યા, સૈન્ય બાકી છે, ત્યારબાદ ન્યાયપાલિકા જે છે બાકી, પછી પ્રાંત ઉપર જે છે જશું. સૈન્યની અંદર જે અધ્યક્ષ હતો, એનો હેડ હતો, એને કહેવામાં આવતું હતું મહાબલાધિકૃત. આ તો સ્વાભાવિક વસ્તુ છે. પણ એક વસ્તુને સમજજો, ગુપ્ત કાળની અંદર આવતા આવતા સામંત આટલા બધા વધી ગયા હતા. તો પહેલો સવાલ એ છે, રાજાને સૌથી મોટી સેનાની જરૂર હશે કે નહીં હોય, તો કે નહીં હોય. આ ધ્યાન રાખજો. રાજા પાસે વિસ્તૃત સેના ન હતી, વિસ્તૃત સેનાનો અભાવ હતો. એનું કારણ હતું સામંતવાદી વ્યવસ્થા. જો વિસ્તૃત સેના હોત તો અહીંયા સામંતોનો જન્મ જે છે થયો હોત નહીં. આ તો ફિક્સ છે. તો આની અંદર જ્યારે રાજા અર્થાત સમુદ્રગુપ્ત તો અહીંયા બેઠેલો છે, જ્યારે સમુદ્રગુપ્ત દક્ષિણના અથવા તો દક્ષિણી પૂર્વ જે છે ભાગના રાજાઓને હરાવશે, તો આ કોની સેનાથી હરાવશે? જરાક ઇમેજ કરો તો આ બધી સેના કોણ આપશે? તો કે સામંત સેના આપશે. ઠીક છે. અર્થાત સામંતી લોકો રાજાને પોતાની સેના પ્રોવાઈડ કરશે. ફોર એક્ઝામ્પલ, અહીંયાથી ગુજરાત ઉપર આક્રમણ કરવું હોય તો પૂછવામાં આવશે કે કેટલી સેના જોઈએ છે, તો કે 5000 સેના જોઈએ છે. પૂછશે કે કેટલા સામંત છે કે જે મને આની અંદર 5000 સેના આપશે. જેટલા જેટલા આપી શકતા હોય રાજાને આપી દેશે, ને રાજા તો કે ત્યારબાદ યુદ્ધ કરે છે, જીતે છે, સૈનિકો પોતાના સ્થાને જે છે જતા રહેશે અને રાજા પોતે આવીને રાજ કરવા જે છે લાગશે. આ હતી સામંતી વ્યવસ્થાની વિશેષતા. એનું કારણ હતું કે સેનાની અવડી મોટી જરૂર પડી ન હતી, કારણ કે એની અંદર સ્થાયી છે, સામંત છે. સ્વાભાવિક વસ્તુ છે કે સેના ગેરહાજર હશે તો રાજા કહે છે કે સ્થાયી સેના રાખીને આપણે શું કામ છે, સ્થાયી સેના કોણ રાખશે? તો કે સામંત જે છે એ રાખશે. હવે સમજો, અહીંયા ચંદ્રગુપ્તના જ્યારે વિવાહ થાય છે હેલેના સાથે, હેલેના સાથે વિવાહ થયા બાદ હેલેનાના ફાધર એવું કહે છે, સેલ્યુકસ નિકેટસ. કોને કહે છે? તો કે ચંદ્રગુપ્તને, કે અમે યુનાની લોકો છીએ, ભારતીય લોકોની અંદર એ રિવાજ છે કે તમે ખાલી દહેજ લ્યો છો, દહેજ આપો છો. જોજો કે જ્યારે કોઈ પિતા પોતાની પુત્રીના વિવાહ કોઈ બીજા સાથે કરે ત્યારે દહેજ આપશે. ઠીક છે. યુનાની શાસકોની અંદર થોડોક રૂલ્સ ઉલટો છે, કારણ કે આ ઇન્ટરનેશનલ મેરેજ હતા એટલા માટે. તો કે છે આની અંદર નિકેટસ કે ભાઈ અમે ખાલી દહેજ આપતા નથી, દહેજ થોડુંક લઈએ પણ છીએ. ચંદ્રગુપ્ત પૂછે છે શું જોઈએ છે? કે છે આની અંદર નિકેટસ કે જાજુ તો કાંઈ નહીં પણ હાથી જોઈએ છે. અને એવું કહેવાય છે આ વિવાહના અંતમાં જે સંધિ થઈ હતી એ સંધિની અંદર એવી શરત મૂકી કે 400 લડાકુ હાથી ચંદ્રગુપ્ત દ્વારા સેલ્યુકસ નિકેટસને આપવામાં આવ્યા. આનો અર્થ એવો થાય છે ચંદ્રગુપ્ત અથવા તો મૌર્યકાલીન સૈન્ય વ્યવસ્થામાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ સેના હશે તો એ હાથી સેના હશે. નહીતર તો નિકેટસે કીધું કે હાથી નથી જોતા, ઘોડા જોઈએ છે. ઓલરેડી ઘોડો છે, કારણ કે બુકાફેલો યાદ કરો સિકંદરનો જે છે ઘોડાનું નામ. તો સિકંદર ઓલરેડી ઘોડો લઈને આવે છે તો એ તો જોયેલું જ હશે નિકેટસે. ઠીક છે. એટલા માટે કહે છે સેલ્યુકસ આની અંદર કે હાથી જોઈએ છે. તો એમ મૌર્યકાળની અંદર સેનાની અંદર હસ્ત સેના અથવા તો હાથીની સેનાનું ઇમ્પોર્ટન્ટ હતું, જ્યારે ગુપ્ત કાળ આવતા આવતા અશ્વ સેનાનું
ઇમ્પોર્ટન્ટ વધી જાય છે. તો ગુપ્તકાલીન વ્યવસ્થામાં અથવા તો સૈન્ય વ્યવસ્થામાં અશ્વસેનાનું ઇમ્પોર્ટન્ટ થોડુંક વધારે જે છે હોય છે. ક્લિયર છે એટલી વસ્તુ ધ્યાન રાખજો. યાદ કરો મૌર્ય કાળને અસ્ત્ર શસ્ત્રોનું નિર્માણ તો બધા પોતાની ઈચ્છા અનુસાર કરતા હતા. એ જ રીતે અહીંયા પણ ગુપ્ત કાળની અંદર અસ્ત્ર શસ્ત્ર પોતાની ઈચ્છા અનુસાર દરેક લોકો નિર્માણ કરશે. રાજાને જેમ જેમ જરૂર પડશે રાજા એ રીતે પરચેસ કરી લેશે. હવે તો કે લાસ્ટ વાત કરીએ કોની, તો કે ન્યાય વ્યવસ્થાની અથવા તો ન્યાયપાલિકાની. કે ભાઈ પ્રશાસન તો બરાબર છે પણ ન્યાય કઈ રીતે જે છે ચાલતો હતો, તો આપણને ખ્યાલ છે કે એક તો સર્વોચ્ચ ન્યાયાલય છે જ તે. આ સર્વોચ્ચ ન્યાયાલયનો હેડ કોણ છે, તો કે તમને લોકોને ખ્યાલ છે રાજા હશે, બીજો તો કોઈ હશે નહીં. સર્વોચ્ચ ન્યાયાલયની નીચે એક ન્યાયાલય હતી. આ ન્યાયાલયને કહેવાય છે યુગ ન્યાયાલય. આ યુગ ન્યાયાલયની નીચે એક ન્યાયાલય હતી જેને કહેવામાં આવે છે શ્રેણી ન્યાયાલય. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ એક્સેટ્રા તમને ખ્યાલ છે ને. ત્યારબાદ એક ન્યાયાલય હતી એને કહેવામાં આવે છે કુલ ન્યાયાલય. ન્યાયાલયની અથવા તો ન્યાયાલયનું સૌથી નાનામાં નાનું જો કોઈ એકમ હતું તો એ હતું કુલ ન્યાયાલય. જ્યારે સૌથી મોટું સર્વોચ્ચ ન્યાયાલય જેની અંદર રાજા ન્યાય કરતો હતો. આ બે એવી વ્યવસ્થાઓ છે અથવા તો આ ત્રણ એવી વ્યવસ્થાઓ છે જેની અંદર એક ન્યાયાધીશ હતો અને એને સપોર્ટ કરવા માટે બીજા ત્રણ અન્ય ન્યાયાધીશ હતા. જેમ કે આજે આપણા યાદ કરો સરખી રીતના, જ્યારે સુપ્રીમ કોર્ટનું નિર્માણ થયું ત્યારે આપણા સંવિધાનની અંદર લખેલું છે, સંવિધાનની અંદર આર્ટિકલ છે એમાં એવું લખેલું છે કે સુપ્રીમ કોર્ટની અંદર એક ચીફ ઓફ જસ્ટિસ રહેશે અને 7 અન્ય સદસ્યો રહેશે. ટોટલ 8 સદસ્યોની વાત કરી છે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર. તો એમ અહીંયા એ જ છે કે અહીંયા એક ચીફ ઓફ જસ્ટિસ અને 3 અન્ય સદસ્ય, 1 અને 3. ઠીક છે, પણ આ ગ્રાઉન્ડ લેવલની અંદર હશે, આ ધ્યાન રાખજો. અહીંયા આ બાબત જે છે ને એ આટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી જેટલી હવે પછી જે હું કહેવા માંગુ છું એ ઇમ્પોર્ટન્ટ છે. શું ખ્યાલ છે? ગુપ્તકાળ એવું છે અથવા તો ગુપ્તકાલીન વ્યવસ્થા એવી છે જ્યાં આપને પૂર્ણ ન્યાયિક વ્યવસ્થાનો વિકાસ જોવા મળે છે. અર્થાત ગુપ્તકાળ આવતા આવતા ભારતની અંદર પૂર્ણ રૂપથી ન્યાયિક વ્યવસ્થા જોવા મળે છે. આજે આપણે જ્યારે ન્યાયાલયની વાત કરીએ છીએ તો તમને લોકોને ખ્યાલ છે કે 2 પ્રકારની ન્યાયાલયો છે. એક ન્યાયાલયોને આપણે કહીએ છીએ દીવાની અને એક ન્યાયાલયને કહીએ છીએ આપણે ફોજદારી. ફોજદારી એવી બાબત છે જેની અંદર ચોરી થાય છે, ડકેતી, મારપીટ એક્સેટ્રા એક્સેટ્રા. દીવાની એવી બાબત છે જે જમીન રિલેટેડ હોય છે, પૈસા રિલેટેડ હોય છે અથવા તો નાણાં રિલેટેડ હોય છે, સંપત્તિ રિલેટેડ હોય છે જેને આપણે કહીએ છીએ. એવું ન હતું કે મૌર્યકાળની અંદર દીવાની અને ફોજદારી ન્યાયાલય ન હતી. યાદ કરો, એક શબ્દ છે કંટક શોધન અને એક શબ્દ છે ધર્મસ્થીય. આ 2 શબ્દો છે મૌર્યકાલીન ન્યાયાલયના અથવા તો ન્યાય વ્યવસ્થાના. ધર્મસ્થીય એવી ન્યાયાલયો હતી જે દીવાની ન્યાયાલયો હતી અને કંટક શોધન એવી ન્યાયાલયો હતી જે ફોજદારી ન્યાયાલયો હતી. આ મૌર્યકાળની વાત કરું છું, ધ્યાન રાખજો. પણ અહીંયા સવાલ એ છે કે દીવાની અને ફોજદારી સ્પષ્ટ રૂપથી જો આપણને પહેલી વાર જોવા મળી હોય તો એ ગુપ્તકાળમાં મળેલી છે. આ વિશેષતા છે. પહેલી વાર એ પરિભાષા આપવામાં આવી, પરિભાષિત કરવામાં આવી કે આટલી બાબતો દીવાની રહેશે, આટલી બાબતો ફોજદારી રહેશે. મૌર્યકાળની અંદર આ બંને બાબતો અવેલેબલ હતી પરંતુ એને વ્યવસ્થિત રૂપથી પરિભાષિત કરી ન હતી. ધ્યાન રાખજો. ત્યારબાદ તો કે જ્યારે લેક્ચર શરૂ થયો ત્યારે મેં તમને કીધું સ્પષ્ટ શબ્દોમાં કે અભિલેખોની અંદર ન્યાય વ્યવસ્થાનો આપણને ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ નારદ સ્મૃતિ છે, બૃહસ્પતિ સ્મૃતિ છે, યાજ્ઞવલ્ક સ્મૃતિ છે. તમે કહી શકો છો કે ન્યાયિક ગ્રંથોમાં સ્મૃતિનું મહત્વ વધારે છે. હવે આ સ્મૃતિની અંદરથી તમને જે 3-4 સ્મૃતિઓ યાદ હોય, સારી લાગતી હોય, તમે એને લખી શકો છો. તો ગુપ્તકાલીન ન્યાયાલય સ્મૃતિ ગ્રંથ પર આધારિત હતું જે આપણને
બુક્સની અંદર જોવા મળે છે, અભિલેખોના માધ્યમથી આપણને આ જોવા મળતું નથી. એક ખાસ વસ્તુ, સ્મૃતિ ગ્રંથોની અંદર એ સૌથી મોટો ફોલ્ટ હતો. સમજો આ વસ્તુને, કારણ કે આની અંદર ઘણા બધા ઇસ્યુ થઈ શકે છે ગુપ્તકાળને લઈને. એટલા માટે હું પહેલાં પણ કહું છું અને કહેતો પણ આવ્યો છું કે જે વ્યક્તિના હાથમાં પેન હોય ને, ઇતિહાસ એ જ સારામાં સારો લખે. ધ્યાન રાખજો. આને બીજા પોઈન્ટ ઓફ વ્યૂ, યુદ્ધવાળા પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં, હું લખવાની વાત કરું છું. ધ્યાન રાખજો આ વસ્તુને. જેટલા પણ સ્મૃતિ ગ્રંથિઓ લખ્યા ને એ બધા બ્રાહ્મણો હતા. ઠીક છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે મનુસ્મૃતિ હશે, નારદ સ્મૃતિ હશે, યાજ્ઞવલ્ક હશે, આ જેટલા પણ ઋષિઓ હતા ને એ આ ગ્રંથોની અંદર તે સમયે તો વર્ણ વ્યવસ્થા 4 ભાગોમાં વિભાજિત હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે તમે જરાક કહો તો કે એ વ્યક્તિ જ્યારે લખતો હશે ત્યારે એના મગજની અંદર કઈ બાબત જે છે હશે. એટલા માટે આપણને ગુપ્તકાળની અંદર બ્રાહ્મણોને ઘણી બધી છૂટછાટ જોવા મળે છે. આની અંદર સંવિધાનનો એ આર્ટિકલ નથી જોવા મળતો, અનુચ્છેદ 14, વિધિ કે સમક્ષ ક્ષમતા, વિધિ કે સમાન સંરક્ષણ. અહીંયા ધ્યાન જે છે રાખજો. ઠીક છે, તો આ ગુપ્તકાલીન ન્યાય વ્યવસ્થાની એ વિશેષતા હતી. વિશેષતા શું હતી કે આ ન્યાય વ્યવસ્થાની અંદર બ્રાહ્મણોને ઘણી બધી જગ્યાએ છૂટછાટ આપેલી હતી. ન્યાય પ્રણાલીની અંદરથી અથવા તો ન્યાય પ્રણાલીનો મુખ્ય જો કોઈ આધાર હતો, ધ્યાન રાખજો કદાચ પૂછે તો, અને આવું લખવું, મુખ્ય આધાર, સાબિતી સહિત. ઠીક છે, નકર કોઈક સવાલ કરશે તમારી સામે. મુખ્ય જો કોઈ આધાર હતો તો એ વર્ણ વ્યવસ્થા હતો. એટલા માટે ઠીક છે, તો વર્ણ વ્યવસ્થાનો મુખ્ય આધાર હતો, એના કારણે બ્રાહ્મણોને છૂટછાટ જે છે પ્રાપ્ત હતી. ભૂમિદાનના કારણે સમાજની અંદર સામંતી લોકો જે છે એ વધારે જોવા મળતા હતા. તો આગળ જતા ન્યાય કરવાની વ્યવસ્થા સામંતોને પાસે જ જે છે આવી ગઈ, બીજા કોઈને આપવાની જરૂર પડી નહીં. ગુપ્તકાળની અંદર આ ફર્સ્ટ પાર્ટ છે જેની અંદર આપણે કેન્દ્રીય પ્રશાસનને જોવાનો પ્રયત્ન કર્યો. આ કેન્દ્રીય પ્રશાસન 3 બાબતોની અંદર વિભાજિત હતું. પહેલું હતું મંત્રી પરિષદ અને નોકરશાહ, સમજાવી દીધું કાર્યપાલિકા કઈ રીતે કામ કરે છે. સેકન્ડ તો કે સૈન્ય વ્યવસ્થા પણ જે છે સમજાવી દીધું કઈ રીતે કાર્ય કરે છે. અને ત્યારબાદ ત્રીજો જે છે પોઈન્ટ સમજાયો એ ન્યાય વ્યવસ્થા જે છે સમજાવી કે કઈ રીતે જ્યુડિશરી કાર્ય કરે છે. હવે તો કે સેકન્ડ પાર્ટની અંદર આવો, એ છે પ્રાંતીય પ્રશાસન. ધ્યાન રાખજો, પ્રાંતની અંદર સૌથી મોટું જો કોઈનું ઇમ્પોર્ટન્ટ હોય તો એ કોણ હશે? હજી કહું છું, સામંત. તમે એક શબ્દ સાંભળેલો હશે, પુનરાવર્તન. તો આ પુનરાવર્તન એક પ્રદેશ છે, સાથોસાથ એનો ભુક્તિ પણ છે. કારણ કે પ્રાંતને શું કહેવામાં આવતું હતું? તો કે ભુક્તિ કહેવામાં આવતું હતું. એટલા માટે ઠીક છે. આ પ્રશાસનનો બીજો ભાગ હતો જેને ભુક્તિ કહેવામાં આવતું હતું. હજી એક નામ છે, અવની અને દેશ કહેવામાં આવતું હતું. આનો જે અધ્યક્ષ હતો એ ઉપરીક તરીકે ઓળખાતો હતો. પણ એ હતો કોણ? તો કે એક સામંત જે છે હતો. હવે સમજો, આજે રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિયુક્તિ કરે છે, નિમણૂક કરે છે. સત્યપાલ મલિક સાહેબનું હમણાં એક ઇન્ટરવ્યૂ વાયરલ થાય છે, તો જો ટાઈમ હોય તો જોઈ લેવું એકવાર. ઠીક છે, એનાથી પ્રભાવિત ન થવાનો પ્રયત્ન કરતા જોઈ લેવું. ખાલી આટલું એટલીસ્ટ ખ્યાલ હોવું જોઈએ શું થઈ રહ્યું છે. બીજું કોઈ ઉદ્દેશ્ય જે છે ન હોવો જોઈએ એની અંદર. તો તમને લોકોને ખ્યાલ છે કે દરેક રાજ્યમાં રાજ્યપાલની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે. તો સવાલ એ છે કે અહીંયા ઉપરીકની નિમણૂક કોણ કરતું હશે પ્રાંતની અંદર? તો સ્વાભાવિક વસ્તુ છે, એ કોણ કરતું હશે? તો કે રાજા કરતો હશે. આ તો સ્વાભાવિક વસ્તુ છે. રાજા અથવા તો સમ્રાટ દ્વારા આવા ઉપરીકની નિમણૂક કરવામાં આવતી હતી. જે રીતે રાજ્ય સામ્રાજ્ય પ્રાંતોમાં વિભાજિત હતું, એ જ રીતે આ પ્રાંત અલગ અલગ અથવા તો ભુક્તિ અલગ અલગ વિષયમાં વિભાજિત હતું. આનો અધ્યક્ષ હતો, એને કહેવામાં આવતું હતું વિષયપતિ. હવે અહીંયા સમજો, મૌર્યકાળ અને ગુપ્તકાળમાં ડિફરન્સ શું છે. મૌર્યકાળની અંદર જે વિષયપતિની નિમણૂક કરવામાં આવતી હતી એ ડાયરેક્ટ સમ્રાટ દ્વારા કરવામાં આવતી હતી. જ્યારે અહીંયા વિષયપતિની નિમણૂક ઉપરીક દ્વારા કરવામાં આવતી હતી. ઠીક છે, આનો અર્થ એવો થાય છે
પહેલા હેડ છે, ત્યારબાદ કોઈ બીજો વ્યક્તિ છે, ઈ હેડ બને છે, ત્યારબાદ કોઈ એક વ્યવસ્થિત વ્યક્તિ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે ગુપ્ત સામ્રાજ્ય કહીએ ને કે આખી હેરાર્કીની અંદર વિભાજિત થયેલું હતું એ આપણને જોવા મળે છે. આ એની વિશેષતા જે છે થઈ. ઠીક છે, તો ધ્યાન રાખજો, અહીંયા ઉપરીકની નિમણૂક રાજા કરે છે, જ્યારે વિષયપતિની નિમણૂક ઉપરીક દ્વારા કરે છે. મૌર્ય કાળની અંદર આ વ્યવસ્થા ઉલટી હતી, કારણ કે મૌર્ય સામ્રાજ્યની અંદર શાસક હતા એ જ ઉપરીકની નિમણૂક કરતા હતા. ક્લિયર છે એટલી વસ્તુ? હવે તો કે સવાલ ઈ છે કે આ વિષયને ચલાવવા માટે અથવા તો પ્રાંતની નીચેના કહીએ ને કે એક નાના એવા ક્ષેત્રને ચલાવવા માટે એક પરિષદ હતી. એટલા માટે આ પરિષદનું નામ હશે વિષય પરિષદ. આ ધ્યાન રાખજો. સામાન્ય રૂપથી વિષયપતિ આ પરિષદ દ્વારા પોતાના ક્ષેત્રનું નિયંત્રણ કરતો હતો. આ પરિષદની અંદર નગર શ્રેષ્ઠી, જે નગરનો શ્રેષ્ઠ હશે એ પણ ભાગ લેતો હતો. સાર્થવા અધ્યક્ષ હશે એ પણ જે છે ભાગ લેતો હતો. પ્રથમ કુલિક, જે પહેલા કુલીનના રૂપમાં જે છે એસ્ટાબ્લિશ થયો હશે એવો વ્યક્તિ પણ જે છે ભાગ લેતો હતો. અને કાયસ્થ વ્યક્તિ પણ ભાગ લેતો હતો, કાર્ય કરવા વાળો. ઠીક છે, આવા લોકો પરિષદની અંદર ભાગ લેતા હતા. આ ધ્યાન રાખજો. આ પ્રાંતીય પ્રશાસન હતું. હવે તો કે આગળ થોડાક વાત કરીએ, અને ખ્યાલ હોવો જોઈએ આપણને કે સર કેન્દ્રીય પ્રશાસન આટલું બધું તો પ્રાંતીય પ્રશાસન આટલું બધું નાનું કેમ? તો એ આપણે ખ્યાલ જે છે હોવો જોઈએ કે આપણે પ્રાંતીય પ્રશાસન જે છે ભણી રહ્યા છીએ એની અંદર 200 શબ્દો જ આપણે સંભાળવાના છે, કારણ કે આપણને જે સવાલ પૂછશે એની લેન્થ પણ આપણે પાછી મેજર કરવાની છે ને એટલા માટે. ઠીક છે, હવે તો કે વાત કરીએ થોડીક સ્થાનીય પ્રશાસનની. સ્થાનીય પ્રશાસન સામાન્ય રૂપથી વીથી તરીકે ઓળખાતું હતું. આ વીથી શું હતું? તો કે ગામોનું સમૂહ જે છે હતું. અને વીથી બાદ જે છે શું હતું? તો કે ગ્રામ જે છે હતું, અથવા તો ગામ જે છે હતું. ઠીક છે, અને આનો જે અધ્યક્ષ હતો એને આપણે શું કહીએ છીએ? તો કે આ ગ્રામીણ જે છે હતો. અહીંથી સિમ્પલ સવાલ, પ્રશાસનનું સૌથી નાનામાં નાનો જો કોઈ એકમ હોય તો એ ગ્રામીણ જે છે હતો. આની અંદર મહત્તર, ઠીક છે, કારણ કે ગ્રામીણ એકલો શાસન નહીં કરી શકે ને, એના આસપાસના લોકો પણ એને સપોર્ટ કરતા હશે ગામનું પ્રશાસન ચલાવવા માટે. હવે એક અહીંયા એક વસ્તુને સમજજો. સમજવાની એ વસ્તુ છે અહીંયા કે કેન્દ્રીય પ્રશાસન પર આટલી બધી ઇન્ફોર્મેશન છે, પ્રાંતીય, નગરીય અને લાસ્ટમાં જે છે ગ્રામીણ પ્રશાસન, આ બાબત ઉપર આપને ઇન્ફોર્મેશન નથી જોવા મળતી. કેમ નથી જે છે જોવા મળતી? ઠીક છે, તો કે એનું રીઝન છે. એ રીઝન છે સામંતવાદી લોકો. કારણ કે રાજાએ પોતાના સામંત બેઠાડી દીધેલા છે. એ અધિકાર સામંતને આપેલા છે કે તમે જે રીતે ઈચ્છો છો એ રીતે શાસન કરી શકો છો. રાજાને બસ ખાલી એક જ વસ્તુ સાથે લેવા દેવા હતી. શું? તો કે એ હતું પૈસા. જ્યારે મારી ઉપર તકલીફ આવે ત્યારે યુદ્ધની અંદર તમારી સેના આપજો, તમે સેના આપશો એટલું હું તમને ક્રેડિટ્સ જે છે આપી દે, અથવા તો યુદ્ધની અંદર જીત્યા બાદ પ્રાંત જે છે આપી દેશું. રાજાનો સ્વાર્થ અહીંયા સુધી જ હતો. અંદર સુધીનું પ્રશાસન કઈ રીતે ચાલતું હતું આની ઉપર આપણને બહુ ઓછી જાણકારી જોવા મળે છે. એનું કારણ છે સામંતવાદી વ્યવસ્થા. ઠીક છે, તો આ ધ્યાન જે છે રાખજો. આ હતું ગુપ્ત સામ્રાજ્યનું પ્રશાસન, જેની અંદર આપણે મેક્સિમમ બાબતોને ધ્યાન રાખજો. મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી મેં દરેક શબ્દનો અર્થ તમને નથી કીધો, નકર તો એ પ્રિલિમ્સનો જે છે પાર્ટ થઈ જાત. ઠીક છે, તો અહીંયા આપણે પ્રશાસન પણ જે છે જોયું, અને ત્યારબાદ તો કે સાથોસાથ તેની જે છે એ વિશેષતાઓ પણ જે છે જોવા ગયા હતા, અથવા તો જોઈ જે છે લીધી હતી. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી જે છે રાખીએ. હા, નગરની જે છે વાત કરીએ તો નગરનો જે અધ્યક્ષ હતો એ પૂરપાલક જે છે હતો. ઠીક છે, એનું ધ્યાન રાખજો જરા. જતાં તો કે લાસ્ટ વસ્તુ આપણી હવે પછી આવનારી જેટલી પણ એક્ઝામ છે, હવે તો બંને એક્ઝામ આવે છે, પ્રિલિમ્સ પણ આવી રહી છે અને મેઇન્સ પણ આવી રહી છે. તો મેઇન્સની અંદર આપણે આપણું આખી મેઇન્સ મેનિયા મંત્ર જે છે એ અવેલેબલ છે, તમે પરચેસ કરી શકો છો. અને પ્રિલિમ્સ માટે પોલિટીથી લઈને પેપર સેટર, રિઝનિંગ, ગણિત, ભૂગોળ, બંધારણ, ગોલ્ડન એમસીક્યુ બધી જ વસ્તુ અવેલેબલ છે. જો તમે આની અંદર રસ દાખવતા હોય તો તમે અમારી એપ્લિકેશન પરથી ડાયરેક્ટ આને પોતાના ઘર સુધી મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.